9. કૌરવ પાંડવ બાળપણ. દેવી જેવી 2 રાણીઓ અને 5 મીઠડા બાળકો સાથે પાંડુ વ્રતસ્થ વનવાસી જીવન આનંદમાં વિતાવી રહ્યા હતા. એકવાર બપોરની વેળાએ પાસેના સરોવરમાંથી માદરી જળ ભરી રહી હતી, ત્યારે પાંડુએ તેને પાણીનો ઘડો કમરે ચડાવવામાં મદદ કરી. ઘડો ચડાવતા અજાણતા એનો સ્પર્શ માદરીને થયો અને એ જ ક્ષણે પાંડુ હાથ પગ પછાડતો ધરતી પર ઢળી પડ્યો. ભયથી માદરીએ ચીસ પાડી. કુંતી ત્યાં દોડીને આવી. બંને વિલાપ કરવા લાગ્યા. આજુબાજુના તપસ્વીઓ પણ દોડીને આવી પહોંચ્યા. પાંડુનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. બધા ચિતાની ફરતે ઊભા હતા ત્યારે માદરી પણ ચિતા પ્રવેશ કરી સતી થઈ. 3 દિવસ પછી તાપસોએ વેદ મંત્રથી શુદ્ધ કરેલ પાંડુ અને માદરીના અસ્થિ માટીના 2 ઘડામાં ભરી ત્યાં આણ્યા. પાંડુ અને માદરીના અસ્થિ કળશ લઈને કુંતી તથા પાંડવો સાથે સર્વ તાપસ નીકળ્યા. એક સવારે બધા હસ્તિનાપુર નગરીના દ્વારે પહોંચ્યા. બંને અસ્થિ કળશ તાપસોએ ભીષ્માચાર્ય સમક્ષ મૂક્યા. એક જ્ઞાન વૃદ્ધ અને તપોવૃદ્ધ તાપસે ઊભા થઈને પાંડવોનો જન્મ વૃત્તાંત તેમજ પાંડુ અને માદરીના મૃત્યુની વાત જણાવી. તાપસનું કથન પૂરું થતાં જ કુંતીએ 5 પુત્રો સાથે ભીષ્માચાર્યના ચરણોમાં માથું મૂકી વંદન કર્યા. ભીષ્મે પાંડવોની રાજકુમારોને યોગ્ય એવી ઉપનયન વગેરે સર્વ વૈદિક સંસ્કાર વિધિ કરાવી. રાજમહેલમાં 5 પાંડવો ટૂંક સમયમાં જ અનુરૂપ થઈ ગયા. મૃદુ ભાષા તથા નમ્ર વર્તનથી જલ્દીથી તેઓ બધાના લાડકા થઈ ગયા. ધૃતરાષ્ટ્રના સંતાનો સાથે ખેલકૂદમાં તેમનો સમય વીતવા લાગ્યો. માત્ર ધૃતરાષ્ટ્રના સૌથી મોટા પુત્ર દુર્યોધનને પાંડવોનું આગમન અને રાજમહેલમાં વસવાટ જરા પણ પસંદ ના પડ્યા. પોતાની નાપસંદગી એણે ખુલ્લા વ્યક્ત કરી. એનો નાનો ભાઈ દુશાસન તેમજ મિત્ર અધિરથ સારથીનો પુત્ર કર્ણ એને એમાં સાથ આપતા હતા. વળી એનો મામો શકુની પણ એને પ્રોત્સાહન આપતો હતો. મૂળથી પાંડવો ચતુર અને ચપળ હોવાથી દરેક રમતમાં તેઓ ચઢિયાતા રહેતા. ભીમ સ્વભાવથી થોડો મસ્તીખોર અને શરીરે હૃષ્ટપુષ્ટ હતો. પોતાના પિતરાઈ ભાઈઓ સાથે ધીંગા મસ્તી મારામારી એના સતત ચાલુ હતા. આ બધી બાળકજન્ય તોફાન મસ્તી દુર્યોધનને પ્રતિસ્પર્ધીઓના દાવ પેચ લાગતા અને તેનો પાંડવ દ્વેષ ઓર ઉછળી ઉઠતો. બળતામાં ઘી હોમવા માટે શકુની અને કર્ણ તો હતા જ. પાંડવોને મહાત કરવા હોય તો ભીમનો કાંટો રસ્તામાંથી દૂર કરવા જ રહ્યો એમ એકવાર દુર્યોધનના મનમાં આવ્યું. બીજા ત્રણેયનું દુશાસન કર્ણ અને શકુનીનું પૂરેપૂરું પીઠબળ તેને મળ્યું અને સર્વ યોજના તૈયાર કરાઈ. દુર્યોધન ધૃતરાષ્ટ્ર પાસેથી વનવિહાર અને જળવિહારની પરવાનગી મેળવી નક્કી કરેલા દિવસે સર્વ રાજકુમાર વેગવેગળા વાહનમાં ગંગા કિનારે આવેલા વિશેષ ઉદ્યાનમાં સહેલ માટે ગયા. પૂરો દિવસ બધા પેટ ભરીને રમ્યા. જુદી જુદી મેદાની અને મરદાની રમતો રમી બધા થાકીને ઠપ થઈ ગયા. ભીમને તો જાણે મોકળું મેદાન જ મળી ગયું. બધાને કકડીને ભૂખ પણ લાગી હતી. પહેલા ભોજન કરી બધાએ થોડો આરામ કરવો અને પછી ગંગામાં જળવિહાર કરવો એવી દુર્યોધનની સૂચના સર્વેએ વધાવી લીધી. ત્યાર પછી બધા જુદા જુદા જૂથ કરીને જમવા બેઠા. પહેલેથી જ ઠરાવ્યા પ્રમાણે દુર્યોધન ભીમને તેના ભાઈઓથી જરા દૂર એક બાજુએ લઈને જમવા બેઠો. પોતાને હાથે આગ્રહ કરીને એ ભીમને કોળિયા ભરાવા લાગ્યો. મનમાં કોઈ શંકા ન હોવાથી ભીમ પણ મજાથી ભરપૂર પેટે જમતો રહ્યો. એ ભોજનમાં પહેલેથી જ ઝેર મેળવેલું હતું. એની તેને ખબર ન હતી. બધાનું ભોજન પતી ગયું તો પણ દુર્યોધન ભીમને કોળિયા ભરાવતો જ રહ્યો. વિશ્રાંતિ પતાવી બધા નદીમાં તરવા ખેલવા ઉતર્યા. પણ ભીમને તો ખૂબ નિંદ્રા આવતી હતી. એને કંઈ સૂચતું નહોતું. નદી કાંઠાની હરિયાળી પર એણે લંબાવ્યું. ઝેરની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી. બાકી પાંડવોને દુર્યોધનના ભાઈઓ રમતમાં ગૂંથાવી એ જગાથી દૂર ખેંચી ગયા. ભીમને સૂતેલો જોઈ દુર્યોધને વેલીઓની રસ્સી બનાવી. ભીમના હાથ પગ કચકચાવીને બાંધી દીધા. બંનેએ તેને ઉચકીને ઊંડા પાણીમાં છોડી દીધો. કામ પૂરું થતાં જ અંધારાનું બહાનું બનાવી ઉતાવળે સો નગર તરફ પાછા વળ્યા. દેહમાં ઝેર ફેલાઈ ગયું હોવાથી ભીમ લગભગ બેશુદ્ધ થઈ ગયો હતો. ઊંડા પાણીમાં સરકતો એ છેક નાગલોકમાં જઈ પડ્યો હતો. તેને આમ અચાનક આવી પડેલો જોઈને બધા નાગ ચકિત થઈ ગયા અને એને જોરથી દંશ દેવા લાગ્યા. એમાંના કેટલાક સર્પ ભયંકર ઝેરીલા હતા. પરંતુ સર્પ દોષનો ભીમને તો ફાયદો જ થયો.
આ ઝેરથી એના શરીરમાં વ્યાપેલ પહેલાના ઝેરનું મારણ થયું અને એ શુદ્ધિમાં આવ્યો. હાથ પગને બંધન મુક્ત કરવું એની માટે કઠિન નહોતું. બંધન મુક્ત થતાં જ એણે નાગોને ઝાપટવાની શરૂઆત કરી. ખૂબ માર ખાધેલા નાગો દોડતા ભાગતા નાગરાજ વાસુકી પાસે પહોંચ્યા અને બનેલી સર્વ ઘટના કહેવા લાગ્યા. એની સાથે આર્યક નામનો મહાપરાક્રમી સર્પ હતો. આ આર્યક કુંતીના વાસ્તવિક પિતા શૂરસેનના નાના હતા, એટલે કે ભીમના નાનાના નાના. એમણે જોતા વેત જ ભીમને ઓળખી લીધો અને પ્રેમથી એને ભેટી પડ્યો. વાસુકીના મુખ પર કુતૂહલના ભાવ દેખી આર્યકે તેને કહ્યું, નાગરાજ, આ બાળક પર તમે પ્રસન્ન થયેલા દેખાવ છો, તો એ પી શકે તેટલું બળવર્ધક અમૃત પીવડાવો. વાસુકીએ હસીને માન્યતા આપી, પણ ભીમે તો એવા 8 ઘડા જોત જોતા સહજતાથી પી નાખ્યા. એમણે ભીમને સૂવા માટે શૈયાની ઉત્તમ વ્યવસ્થા કરી. સળંગ 8 દિવસે સૂઈ રહ્યો. નિંદ્રામાં એણે પૂરું અમૃત પચાવી દીધું. સૂઈને ઉઠ્યા પછી ભીમને વાસુકી પાસે લઈ જવાયો. પ્રસન્ન થઈ વાસુકી બોલ્યા, વૃકોદર, તારી પાચન શક્તિ ખરેખર દૈવી છે. આ અમૃતપાનથી તને 10,000 હાથીનું બળ પ્રાપ્ત થયું છે. વળી તું ભોજનમાં જ્યારે પણ અને જેટલું પણ ખાઈશ તેટલું પચાવી શકીશ. એટલું જ નહીં, મહિનાઓ સુધી અન્નનો એક કણ કે પાણીનો એક ટીપું પણ નહીં લે તોય તારી શક્તિ તથા ક્ષમતા અણુ માત્ર ઓછા થશે નહીં. દેવ કે દાનવ કોઈ તારા શરીર સામર્થ્યને જીતી શકશે નહીં. હવે તું ઘરે જા, તારી માતા તારી ચિંતા કરી રહી છે. અઠવાડિયું વીતી ગયું છતાં ભીમનો પતો ન લાગવાથી કુંતીનો જીવ પાણી પાણી થઈ ગયેલ. ત્યાં એક દાસીએ દોડતા આવીને ભીમ પાછા આવ્યાના શુભ સમાચાર આપ્યા. થોડી જ વારમાં ભીમ નમસ્કાર કરતો તેની સમક્ષ ઉભો રહ્યો. ભીમને છાતી સરસો ચાપીને લાંબા સમય સુધી તે હિપકા ભરતી રહી. માતા પાસેથી નીકળીને એ પોતાના ભાઈઓને જઈને ભેટ્યો. બનેલી બધી બીના અતથી ઈતિ સુધી કહી સંભળાવી. પાંડવોનો જીવન સંઘર્ષ આમ બાળપણથી જ આરંભ થયો.